હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું કાર્ડિયાક અરેસ્ટ એન્ડ બેઝિક લાઈફ સપોર્ટ વિશે. કાર્ડિયાક અરેસ્ટ એટલે શું? તો કે કાર્ડિયાક અરેસ્ટ એક એવી કન્ડિશન છે કે જેમાં હાર્ટ એટલે કે હૃદય અચાનક જ બંધ પડી જાય છે અને બ્રેઇનને એટલે કે આપણા મગજને પૂરો બ્લડ ફ્લો મળતો નથી. હવે જો 3 મિનિટની અંદર આ સિચ્યુએશન છે એ રિકવર થઈ જશે, બ્રેઇનને પૂરો બ્લડ ફ્લો મળવા લાગશે તો બ્રેઇનને કોઈ પણ ડેમેજ નહીં થાય. પણ જો 5 મિનિટ જેટલી થઈ ગઈ ને તો બ્રેઇનને કાયમ માટે નુકસાન થઈ શકે છે અને પેશન્ટ કોમામાં પણ જઈ શકે છે. હવે વાત કરીએ આપણે કાર્ડિયાક અરેસ્ટ આપણને ખબર કેવી રીતે પડશે? તો કે પેલી કન્ડિશન છે નો પલ્સ, એટલે આપણે જે નાડી ચેક કરીએ છીએ ને અહીંથી, એમાં પલ્સ એબસન્ટ હશે, પેશન્ટ શ્વાસ નહીં લેતું હોય અને પેશન્ટ એકદમ જ બેહોશ થઈ ગયું હશે. આ કન્ડિશનને કહેવાશે કાર્ડિયાક અરેસ્ટ. હવે કાર્ડિયાક અરેસ્ટની સિચ્યુએશનમાં અથવા તો કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં આપણે જનરલી બેઝિક લાઈફ સપોર્ટ કરીએ છીએ કે જ્યારે કોઈ પણ એમ્બ્યુલન્સ ના આવી હોય, પેશન્ટ હોસ્પિટલ ના પહોંચ્યું હોય, ત્યાં સુધીમાં આપણે શું બેઝિક લાઈફ સપોર્ટ પેશન્ટને આપી શકીએ. તો એમાં 3 વસ્તુ છે, A, B, C. A એટલે કે એરવે, B એટલે કે બ્રીધિંગ, C એટલે કે સર્ક્યુલેશન. હવે ફર્સ્ટ આપણે ડિસ્કશન કરીએ આજે એરવે વિશે. એરવે પેટન્ટ હોવો જોઈએ, એટલે કે પેશન્ટ જે નાકથી શ્વાસ લે છે ને એ એકદમ જ ચોખ્ખો હોવો જોઈએ, એમાં કોઈ પણ અડચણ ન હોવી જોઈએ. હવે આપણને એવું લાગે કે એ એરવેમાં કોઈ ફોરેન પાર્ટિકલ છે કે જેને લીધે પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ થાય, તો આપણે એને પહેલા રિમૂવ કરવો જોઈએ. એ કેવી રીતે કરી શકીએ? તો કે ફર્સ્ટ પેશન્ટને એક સાઈડ પર સુવડાવી દેવાનો, પછી જે આપણે હીલ ઓફ ધ હેન્ડ હોય એટલે કે આ ભાગ હોય ને એનાથી પેશન્ટનો જે પાછળની જે શોલ્ડર બ્લેડની વચ્ચેનો ભાગ એટલે કે ગળા પાસે જે આપણા ખંભાનું હાડકું છે ને એની વચ્ચે એકદમ જોરથી ધક્કો મારવાનો, ફોર્સફુલી બ્લો કરવાનો કે જેનાથી કોઈ પણ ફોરેન પાર્ટિકલ હશે તો એ બહાર આવી જશે. બીજી વસ્તુ છે કે પેશન્ટને સુપાઇન પોઝિશનમાં સુવડાવી દેવાનું અને પેટની નીચેના ભાગમાં ઉપર આવે ને એવી રીતે પેશન્ટને આ જ ભાગથી ધક્કો મારવાનો કે જેનાથી ફોરેન પાર્ટિકલ બહાર આવશે. અને હવે જો આપણે લાઇટ કરીને એને જોઈએ કે ગળાના નીચેના ભાગમાં કોઈ પાર્ટિકલ છે એ અટવાયું છે ને તો એને આપણે હાથથી પણ રિમૂવ કરી શકીએ. આપણી જે ઇન્ડેક્સ ફિંગર અને થંબ એક મોઢામાં એન્ટર કરી અને એવી રીતે ફોરેન પાર્ટિકલ આપણે રિમૂવ કરી શકીએ. તો આ વાત થઈ કે ફોરેન પાર્ટિકલ હોય તો એને કેવી રીતે રિમૂવ કરવું. હવે જોઈએ આપણે પેશન્ટનો એરવે કેવી રીતે મેન્ટેન કરીશું. જો પેશન્ટને ફોરેન પાર્ટિકલ કોઈ હશે નહીં અને પેશન્ટનો એરવે મેન્ટેન કરવો હશે કે પેશન્ટ ઇઝીલી કમ્ફર્ટેબલી શ્વાસ લઈ શકે, તો એ પેશન્ટને સુવડાવી દેવાનું. આપણો જે હેન્ડ છે ને એ એક હેન્ડ છે એ ગળાની નીચે આવી રીતે રાખી દેવાનો અને એક હેન્ડ છે ને એ ફોરહેડ પર મૂકી દેવાનું કે જેનાથી પેશન્ટનું જે હેડ છે ને એ થોડું ઉપર રહેશે અને પાછળની બાજુ રહેશે, ટ્રીટ થઈને રહેશે, તો પેશન્ટ ઇઝીલી શ્વાસ લઈ શકશે. થેન્ક યુ.